હલો, કેમ છો? હું છું જયકુમારી ફ્રોમ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ, અને હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મારી આ સિરીઝમાં, જેનું નામ છે પ્રકૃતિ સાથે સંવાદિતા. સો ઇટ ઇઝ અ જર્ની. પ્રકૃતિ સાથે સંવાદિતાથી પ્રકૃતિમાંથી જે પણ આપણને શીખવા મળે છે એ શીખી અને સંવાદિતા પોતાની જાત સાથે, હાર્મની વિધિન, પોતાની જાત સાથે એકાત્મતા, તાલમેલ, લયબદ્ધતા. પ્રકૃતિ આપણને હર પળ હર ક્ષણ કંઈ ને કંઈ મેસેજ આપે છે. તો આજે આપણે પ્રકૃતિ પાસેથી શું શીખીશું? So we are going to discuss today alphabet C. C for change, C for challenge and C for context. તો સૌથી પહેલાં આપણે જોઈશું C for change. ચેન્જ એટલે બદલાવ. આખી દુનિયામાં that is only one thing which is permanent. એક એવી વસ્તુ છે જે પરમેનન્ટ છે, એ છે ચેન્જ. પ્રકૃતિમાં જે રીતે હરેક ક્ષણ, હરેક સેકન્ડ બદલાવ આવી રહ્યો છે, એ રીતે આપણી અંદર પણ બદલાવ આવી રહ્યો છે. એવરી સેકન્ડ, એવરી નેનો સેકન્ડ, એવરી પીકો સેકન્ડ, તમે સમયનો નાનામાં નાનો જે યુનિટ છે ને, એ તમે જુઓ ને તો તમને ખ્યાલ આવે કે ઇટ ઇઝ ચેન્જિંગ. આપણી ઉંમર, તો આપણી ઉંમર એ સતત વધી રહી છે. આપણે જેટલી મોમેન્ટ્સ આટલા બ્યુટિફુલ પ્લેનેટ ઉપર જે બાકી છે, પૃથ્વી ઉપર આપણે જેટલું જીવવાનું બાકી છે, એ સતત ઓછું થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે. સો ઇટ ઇઝ ચેન્જિંગ, બદલાઈ રહ્યું છે. તો આપણી પાસે જેટલી મોમેન્ટ્સ છે એનો આપણે બ્યુટિફુલી, ખૂબ સુંદર રીતે કઈ રીતે ઉપયોગ કરી શકીએ? ફર્સ્ટ ઓફ ઓલ, એમ્બ્રેસિંગ ધ ચેન્જ. Accept it that change is inevitable. Then we embrace the change. પ્રકૃતિનો ચેન્જ, આપણી અંદરનો ચેન્જ, આપણા સંબંધોમાં જે ચેન્જ આવી રહ્યો છે એ ચેન્જ. અત્યારે જે વસ્તુ છે એ હંમેશા નથી રહેવાની, બિકોઝ એ પ્રકૃતિનો નિયમ છે કે હર ક્ષણ એ બદલાઈ રહી છે. અને આપણે વી બીઈંગ પાર્ટ ઓફ ધીસ નેચર, પ્રકૃતિના એક ભાગ હોવાના કારણે આપણે હ્યુમન બીંગ્સ, આપણે માણસો પણ એવરી મોમેન્ટ ચેન્જ થઈ રહ્યા છીએ, બદલાઈ રહ્યા છીએ. સો ધીસ ઇઝ ફર્સ્ટ C, which is C is equal to C for change. Now the second one is challenge. લાઈફમાં ચેલેન્જ ક્યારે આવે? whenever there is conflict. આપણી અંદર કંઈક જુદું ચાલી રહ્યું છે અને આપણે જે કરી રહ્યા છે એ કંઈ અલગ છે. આપણા મગજમાં કંઈ જુદું ચાલી રહ્યું છે અને આપણે જે બોલી રહ્યા છીએ કોઈને, એ અલગ છે. સો there is a conflict. તમે કોઈના વિશે સારું નથી વિચારતા અંદરથી, પણ એને મોઢે સારું કહી રહ્યા છો, પણ એ માણસને, એ વ્યક્તિને, સામેની વ્યક્તિને શું પહોંચવાનું છે? કે જે તમારું બેક ઓફ ધ માઇન્ડ જે ચાલી રહ્યું છે એ પહોંચવાનું છે, જે તમારા વાઇબ્રેશન્સ છે એ પહોંચવાના છે. ભલે તમે કંઈ પણ કહો, પણ આપણા બધાની અંદર પ્રકૃતિએ એક સેન્સ મૂકેલી છે કે વી કેન લિસન ટુ ધ અનસ્પોકન વર્ડ્સ, વી કેન ફીલ દેટ એનર્જી, વી કેન ફીલ દેટ વાઇબ ઓફ ધ અધર પર્સન, કે આપણે એ વ્યક્તિને ગમી રહ્યા છે કે નથી ગમી રહ્યા. સો whenever there is conflict, it is a challenge. તો જ્યારે સંવાદિતા આવશે, જ્યારે તાલમેલ બનશે આપણી અંદર,
લયબદ્ધતા આવશે, આપણી અંદર વનનેસ આવશે, યુનિટી આવશે, આપણી અંદરની સાઈડ અદ્વૈત આવશે. તો એ સમયે આપણને કશું ચેલેન્જિંગ નહીં લાગે. આપણે બહુ સરળ રીતે, સહજતાથી કોઈ પણ કામ સારી રીતે કરી શકીશું. એન્ડ વીલ બી એબલ ટુ ગીવ અવર નેચરલ બેસ્ટ વોટ એવર વી આર ડુઈંગ. સો આ ચેલેન્જની સાથે કઈ રીતે ડીલ કરી શકાય, તો દેટ આઈ ઓલરેડી એક્સપ્લેન્ડ. નાવ ધ થર્ડ થિંગ ઇઝ કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટ એટલે વાય, શા માટે, શા માટે આપણે જે પણ કરી રહ્યા છીએ એ કરી રહ્યા છીએ. વાય વી આર ડુઈંગ વોટ વી આર ડુઈંગ. તો હું તમને એક સવાલ પૂછું કે સવારે તમે ઉઠો છો શા માટે? તો તમે મને કહેશો કે બધા દુનિયા આંખી ઉઠે છે તો ઉઠવું જ પડે ને. તો કોઈ કહેશે કે આ શું, મારે રોજ સવારે પૈસા કમાવા જવું પડે, નોકરી ધંધા છે તો કરવા તો પડે જ ને, એટલે ઉઠવું પડે. સ્ટુડન્ટ્સ કહેશે કે સ્કૂલ છે તો મારે આ સ્કૂલ માટે જવા માટે ઉઠવું તો પડે જ ને. કોઈ ગૃહિણી કહેશે કે સવારે આઈ એમ ટેકિંગ કેર ઓફ માય ફેમિલી, મારે કુટુંબની જવાબદારી છે, સવારે સવારે એમને મારે નાસ્તો આપવાનો છે, તો એના માટે ઉઠવું તો પડે જ ને. તો આ જે પડેવાળું જે છે ને એ જ્યારે આવે ને, ઇટ મીન્સ કે અવર કોન્ટેક્સ્ટ ઇઝ નોટ ક્લિયર, વી આર નોટ એન્જોઈંગ દેટ વર્ક. તો આપણે જો રોજે આપણી જાતને એ સવાલ પૂછીએ તો આપણે કોન્ટેક્સ્ટ, એનો સંદર્ભ શું છે, જે પણ કામ કરી રહ્યા છે, જે પણ કરી રહ્યા છે એનો સંદર્ભ શું છે એ આપણને ખબર પડશે. શા માટે આપણે કરી રહ્યા છે, જો એ ક્લિયર હશે ને તો તમે જે પણ કામ કરશો ને ઇટ વિલ બી એક્સેલન્ટ, ઇટ વિલ બી બેસ્ટ, એન્ડ યુ વિલ બી એબલ ટુ ગીવ યોર નેચરલ બેસ્ટ ટુ દેટ વર્ક. અને એ પણ ખૂબ જ સહજતાથી, સરળતાથી અને ફ્લોમાં કરી શકીશું. So I hope you would like this meaning of C. C for change, C for challenge, and C for context. So you please implement everything, whatever I am discussing in your life. અને તમે ઓબ્ઝર્વ કર્યું કે મેં જ્યારે રેકોર્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું આ 7-8 મિનિટ પહેલાં, ત્યારે પ્રકૃતિનો જે કલર હતો it was a different, and now after 8 minutes it is changing. So આ કલર જ પણ, પ્રકૃતિનો કલર પણ ચેન્જ થઈ ગયો 8 મિનિટમાં. So every moment it is changing. Let's embrace it. Thank you so much. Gratitude for giving me your precious time and focus, which are the most precious aspect or dimension of life as per according to me. Thank you so much. And next would be alphabet D. So see you in the next video. Till then, bye bye, take care, God bless.